આજે આપણે વેજીટેબલવાળા ભાત બનાવશું. તો એક વાટકી ભાત લીધા છે, એક બટેટું કટિંગ કર્યું છે, વટાણા ફોલી નાખ્યા છે, કેપ્સિકમ મરચું કટિંગ કરી નાખ્યું છે, કાંદો કટિંગ કરીને, ટમેટાં, તુવેર, ધાણા કટિંગ કરી નાખ્યા છે, 2 મરચી, 4 મરચી કટિંગ કરીશ, આદું કટિંગ કરી નાખ્યું છે, લીંબુ એક કટિંગ, તસ છે, બાદિયા છે, મહાલક્ષ્મી ગરમ મસાલો, રૂટિંગ મસાલા. આપણે તેલ મૂકી દીધું છે ગરમ 3 પાવડા, રાઈ અને જીરું નાખી દીધું વઘાર માટે. નાખી દીધી છે બાદિયા અને તસ, મરચી, આદુ, કાંદો નાખશું કારણ બટેટું, મરચું નાખશું, કેપ્સિકમ, વટાણા, તુવેર. હવે ટમેટું નાખશું. હવે મસાલા નાખશું, હળદર નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, મહાલક્ષ્મી ગરમ મસાલો નાખશું, ધોઈને રેડી કરી નાખ્યા છે, ભાત નાખશું ઓરશું, જરૂર પ્રમાણે પાણી નાખશું, ખાંડ નાખશું. મસાલો કરીને આપણે કુકર બંધ કરી દીધું છે, ગેસ ચાલુ કરીને. હવે 10 મિનિટ ચડવા દેવાની. હવે ભાત ચડી ગયા છે તો એમાં લીંબુ અને ધાણા નાખી દીધા છે. ભાત આપણા રેડી છે તો સર્વ કરી વાળ્યા છે. સબ્જીવાળા ભાત વઘારેલા. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો.